નમસ્તે બાળ મિત્રો, મજામાં ને? ગુડ મોર્નિંગ. આપણે કાલે ધોરણ 5માં હિન્દી વિષય હિન્દી અને એમાં પહેલો પાઠ કરાવ્યો હતો. આજે બીજો પાઠ છે ગિનતી. ગિનતી તો તમને બધાને આવડતી જ હોય ને, એટલે એ તમને એ પાના નંબર 9થી તે પાના નંબર 12 સુધી તમારે હોમવર્કમાં એટલે કે પાકી બુકમાં તમારે કરવાની છે, બરાબર? અને હવે આપણે છે ત્રીજો પાઠ છે જે નન્ના મુન્ના રાહી. હિન્દીમાં આપણે ત્રીજો પાઠ લેવાનો છે આજે, નન્ના મુન્ના રાહી. તેના લેખક કોણ છે? શકીલ બદાઉની, કે જે આપણે દેશનું રક્ષણ કરવા માટેનું જે આ કાવ્ય આપેલું છે આપણને, તે આપણે આજે વાંચવાનું છે અને સમજવાનું છે. તો એની પ્રસ્તાવના છે कि इस गीत में बाल सैनिक देश को आगे बढ़ाने की भावना व्यक्त करता है. इसकी इच्छा है कि आगे बढ़ते वक्त चाहे कितने ही बाधाओं का सामना करना पड़े, फिर भी मंजिल प्राप्त न हो तब तक वह डटकर बाधाओं का सामना करता रहेगा. देश में रहने वाले लोग शांति से रहे, एक दूसरे से प्रेम पूर्वक व्यवहार करें, ऐसी बच्चे की भावना है. એટલે કે કોઈ બી કામ કરવું હોય ત્યારે વચ્ચે કોઈ મુશ્કેલી ન પડે અને શાંતિથી દેશમાં શાંતિ રહે તે માટે, અને પ્રેમપૂર્વક એટલે કે એકબીજાને મળીને રહે તેવી આ કાવ્ય પંક્તિ એક બાળકે વ્યક્ત કરી છે. સૌથી પહેલાં આપણે કોઈ બી પાઠ કે કાવ્ય સમજતા હોય ત્યારે આપણે આ જે શબ્દાર્થ આપેલા છે ને, એ શબ્દાર્થ પહેલાં વાંચવાના અને પાકા કરવાના. એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે શબ્દ હોય એનો બીજો અર્થ શું થાય. તો પહેલું વાક્ય છે નન્ના મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. रस्ते पे चलूँगा नहीं डर डर के, चाहे मुझे जीना પડે मर मर के, मंजिल से पहले ना लूँगा कहीं दम, आगे ही आगे बढ़ाऊँगा कदम, दाहिने बाएं दाहिने बाएं दाहिने बाएं थम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद जय हिंद. धूप में पसीना बहाऊँगा जहाँ, हरे हरे खेत लहराऊँगा वहाँ, धरती पे पाए न पाएंगे जन्म, आगे ही आगे बढ़ाऊँगा कदम, दाहिने बाएं दम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद. बड़ा होके देश का सहारा बनूँगा, दुनिया की आँखों का तारा बनूँगा, रखूँगा ऊंचा तिरंगा हरदम, आगे ही आगे बढ़ाऊँगा कदम, दाहिने बाएं दम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद. शांति की नगरी है मेरा ये वतन, सबको सिखाऊंगा प्यार का चलन, दुनिया में गिरने ना नहीं दूंगा कम, आगे ही आगे बढ़ाऊंगा कदम, दाहिने बाएं थम, नन्ना मुन्ना राही हूँ, देश का सिपाही हूँ, बोलो मेरे संग जय हिंद जय हिंद. આ શું હતું બાળ મિત્રો? આપણી કવિતા કે કાવ્ય હતું એ. હવે એ કાવ્યમાં અમુક જે શબ્દ તમને આપેલા છે એ શબ્દાર્થ
એટલે કે જો નીચે બોક્સમાં શબ્દાર્થ આપેલા છે એની અંદર એનો જે બીજો અર્થ થતો હોય એ આપેલું છે. તો કે પહેલો આપણે વાક્ય છે કે નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું. નન્ના એટલે કે છોટા, નન્ના એટલે કે છોટા, મુન્ના એટલે તમને ખબર છે ને નામ હોય એ. રાહી હું દેશ કા સિપાહી હું, દેશનો હું સિપાહી છું. બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ, એટલે કે મારી સાથે બોલો જય હિન્દ જય હિન્દ. રસ્તે પે ચાલુંગા ન ડર ડર કે, શું કહે છે કે રસ્તા પર ન ચાલું હું ડરી ડરીને. ચાહે મુझे જીના પડે મર મર કે, એટલે કે ક્યારે પણ મારે મરવું પડે તો ન મર મર કે. મંજિલ સે પહેલે ના લૂંગા કહી કમ, એટલે કે જે મંજિલ છે, મારે જે મંજિલ છે તે મારે પાર જ કરવી છે ને એની પહેલાં હું કદી દમ એટલે કે મરીશ નહીં. આગે હી આગે બઢાઉંગા કદમ, એટલે આગળના આગળ બઢાઉંગા એટલે આગળના આગળ હું વધી મારા કદમ, કદમ એટલે કે મારા પગ. દાહિને બાય ધમ, એટલે કે ગમે તેવી મુશ્કેલી પડે પણ હું આગળના આગળ જ ચાલીશ. ધૂપ મેં પસીના બહાઉંગા જहाँ, જે ધૂપ છે એટલે કે જે તડકો છે એમાં હું પરસેવો બહાઉંગા એટલે કે પરસેવો ભલે મને વળે પણ હરે હરે ખેત લહેરાઉંગા, એટલે કે દુનિયામાં જે લીલા લીલા જે ઘાસ છે ને એ હું લહેરાએંગે. ધરતી પે પાપી ન પાએંગે જન્મ, ધરતીમાં જે એટલે કે આપણી દુનિયામાં જે પાપી છે એને હું જન્મ નહીં લેવા દઉં. આગે હી આગે બઢાઉંગા કદમ, એટલે કે આગળ આગળ હું મારો કદમ બઢાવીશ. દાહિને બાય થમ, એટલે કે આગળ આગળ જ હું ચાલીશ. કોઈ બી મુશ્કેલી પડશે છતાંય પણ હું આગળને આગળ જ ચાલીશ. બડા હોકર દેશ કા સહારા બનૂંગા, બડા હોકર દેશ કા સહારા બડા એટલે કે મોટા, મોટા થઈને હું દેશનો સહારા એટલે કે દેશને હું આગળ લાવીશ. દુનિયા કી આંખો કા તારા બનૂંગા, કે જે આ દુનિયા છે એની આંખોના હું તારો એટલે કે એક તારો એટલે કે બહુ બધા મને પ્રેમ કરે એવો તારો બની જઈશ. રખૂંગા ઊંચા તિરંગા હરદમ, રખૂંગા એટલે કે જે આ તિરંગો છે આપણો એ ઊંચા ને ઊંચો જ હું રાખીશ. આગે હી આગે બઢાઉંગા કદમ, એટલે કે પાના નંબર 15 ઉપર આપણે હવે બીજી કાવ્યનું કરવાનું છે કે આગે હી આગે બઢાઉંગા કદમ. આગે હી આગે એટલે કે આગળના આગળ હું વધીશ. દાહિને બાય થમ, એટલે કે આગળને આગળ હું વધીશ અને દેશનો સહારો બને. શાંતિ કી નગરી હે મેરા એ વતન, જે આપણી આ શાંતિમાં જે આપણી દેશ છે એમાં શાંતિ હોય એવો જ અહીંયા મારો વતન હું બનાવીશ. સબકો સિખાઉંગા પ્યાર કા ચલન, એટલે કે બધાને હું શીખવાડીશ પ્યાર કા ચલન, એટલે કે બધાને હું પ્રેમ કરતો શીખવાડીશ. એટલે કે એકબીજાને પ્રેમ કરી એવી તે શીખવાડીશ. દુનિયા મેં ઘીને નહીં દૂંગા બમ, એટલે કે જે દુનિયા છે એમાં કોઈ દિવસ જે બમ આવે એ કોઈ દિવસ ઘીરવા નહીં દે. આગે હી આગે બઢાઉંગા કદમ, એટલે કે આગળના આગળ હું મારા જે કદમ છે એ હું બઢાવતા જ રહી. દાહિને બાય થમ, એટલે કે આગળના આગળ જ હું વધીશ. નન્ના મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું, એટલે કે જે આ નન્ના એટલે કે છોટા, જે છોટો દેશનો સિપાહી બનવા માગે છે તેની મંજિલે પહોંચવા માગે છે તે એ જશે. મંજિલ એટલે કે લક્ષ્ય, કે જે ધ્યેય એને જે જોઈએ છે તે કરશે. ચલન એટલે કે વ્યવહાર, બરાબર. જે આ અંદર આપણે કાવ્ય છે એની અંદર જે શબ્દ છે એ શબ્દાર્થમાં અહીંયા આપેલા છે એનો બીજો અર્થ થાય, બરાબર. એની નીચે આપણને એક આપેલો છે પ્રશ્ન મુહાવરો કે આંખો કા તારા એટલે કે બહુત પ્યારા, આંખો કા પ્યારા.
આંખો કા તારા એટલે કે બહુત પ્યારા. હવે આપણને નીચે આપેલું છે અભ્યાસ. શું આપેલું છે? અભ્યાસ, કે જે આપણને उत्तर दीजिए. એમાં પહેલો છે જે કે પહેલો આપણને આપેલો છે કે ऐसे कार्य बताओ जो तुम देश सेवा के करना चाहते हो या करते हो. એટલે કે એક વાક્ય આપણને એવું બતાવે છે કે જે તમે દેશની સેવા કરો છો કે નથી કરતા, એવું એ વાક્ય આપણને બતાવે છે. પછી બીજો છે પ્રશ્ન કે અગર તુમ સિપાહી હોતી તો ક્યાં કરતે. એટલે આપણા મનમાં જે વિચાર કરવાનો કે જો આપણે સિપાહી હોઈએ તો આપણે શું કરીએ, દેશની રક્ષા કરીએ કે પછી શું કરતા હોઈએ, એ આપણે એનું અનુમાન આપણે એની અંદર આપણે લખવાનું છે. ત્રીજો પ્રશ્ન છે કે એક સૈનિક લડતે લડતે ઘાયલ હો ગયા તો વહ ક્યાં સોચતા હોગા. એટલે કે એ ત્રીજા પ્રશ્નમાં છે કે એક સૈનિક એટલે કે એક સૈનિક છે યુદ્ધમાં લડતા લડતા ઘાયલ એટલે કે મરી જાય, ઘાયલ થઈ ગયો એટલે કે બરાબર, તો ક્યાં સોચતા હોગા કે એ શું વિચારે છે કે હું દુનિયા જે આપણે આ દુનિયામાં લડીએ છીએ, બધાને રક્ષા કરીએ છીએ, એમાં હું ઘાયલ થઈ ગયેલો છું. हम अपने राष्ट्रध्वज को तिरंगा क्यों कहते हैं, इसके रंगों के अर्थ बताइए. તો તમને બધાને આવડતા હશે કે हम अपने राष्ट्र को तिरंगा क्यों कहते हैं, इसे रंगों का अर्थ बताइए. कि हम अपने राष्ट्र को तिरंगा कहते हैं क्योंकि इसमें 3 रंग है. इसमें 3 रंग है, केसरी, सफ़ेद और हरा. केसरी, सफ़ेद और हरा. केसरी रंग वीरता और बलिदान का है. केसरी रंग वीरता और बलिदान का है. सफ़ेद रंग शांति का और हरा रंग हरियाली का प्रतीक है. वो 3 रंगों का अर्थ है. बाळ मित्रों, હવે પાના નંબર 16 કાઢો. बराबर, पाना नंबर 16 पर इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है. इस पढ़कर बताओ कि क्या होगा जब. तो कि पहला, बच्चा धूप में पसीना बहाएगा. तो कि बच्चा धूप में पसीना बहाएगा. बीजो छे दुनिया में कहीं बम नहीं गिरेंगे. दुनिया में कहीं बम नहीं गिरेंगे. तीजो प्रश्न, बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा. कि बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा. चौथो છે धरती पर पापी जन्म नहीं लेंगे. એટલે કે જે પાપી હોય એ જન્મ નહીં લેંગે. હવે પ્રશ્ન નંબર 3 છે કે गीत में एक पंक्ति है, बोलो मेरे संग जय हिंद जय हिंद. यह एक नारा है जो हम कहीं अवसर पर बोलते हैं और सोचो और बताओ. બરાબર, એટલે શું કહે છે કે આ જે ગીતની આ પંક્તિ છે કે જય હિન્દ એ આપણે એક નારા, એટલે કે એ જ્યારે આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ત્યારે આપણા ગીત ગાતા હોઈએ છીએ ને, ત્યારે એ એક નારા છે. એટલે કે હમ કહી અવસર પર બોલતે હૈ, એટલે કે આપણે આ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી ત્યારે આ બોલીએ છીએ. સોચો ઓર બતાવો. તો પ્રશ્ન એક છે કે तुमने यह नारा किस अवसर पर बोला है. તો તમને બધાને આવડે છે બાળ મિત્રો કે તમે ક્યારે બોલ્યા હો, બરાબર ને. બીજો પ્રશ્ન છે કે इस नारे के अलावा आप और कौन कौन से नारे बोलते हैं. બરાબર, તો આપણે જે રાષ્ટ્રગીત ગાઈએ છીએ એમાં કયા કયા શબ્દનો ઉપયોગ થાય છે એ પણ તમારે લખવાનો છે. હવે પ્રશ્ન નંબર 4, इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताया है. तुम भी बड़े होकर कुछ न कुछ बनना चाहते होगे तो बताओ. એટલે કે જે આ ગીત છે એમાં જે બચ્ચો એટલે કે જે સિપાહી છે એને
દેશનો સિપાઈ બનવાનું મહત્ત્વ સમજાવ્યું છે. તો તમે મોટા થઈને શું બનવા માગો છો એ તમારે વ્યક્ત કરવાનું છે આમાં. તો પ્રશ્ન નંબર 1 છે કે બડે હોકર તુમ ક્યાં બનના ચાહતે હો, તો એનો જવાબ તમારે જાતે જ લખવાનો છે. બીજો છે ક્યું બનના ચાહતે હો, તો એનો પણ તમારે જાતે પ્રશ્ન લખવાનો છે. બરાબર. હવે છે સ્વાધ્યાય. હવે શું છે એ સ્વાધ્યાયમાં તમને પ્રશ્નોના જવાબ આપેલા છે કે प्रश्न नंबर 1 प्रश्नों के उत्तर लिखिए। एमा पहलो प्रश्न है धूप में पसीना बहाने से क्या होगा, तो एनो जवाब है कि धूप में पसीना बहाने से हरे हरे खेत लहराएंगे। बीजो प्रश्न है दुनिया की आँखों का तारा कौन बनेगा, तो कि दुनिया की आँखों का तारा नन्ना मुन्ना राही बनेगा। तीजो प्रश्न है कि नन्ना राही सबको क्या सिखाएगा, तो एनो जवाब है कि नन्ना राही सबको प्यार का चलन सिखाएगा। चौथो प्रश्न कि नन्ना राही दुनिया में क्या नहीं गिरने देगा, तो तमे आगर काव्य में वाँचो में एक शब्द के नन्ना मुन्ना राही दुनिया में कहीं बम नहीं गिरने देगा। पांचमो प्रश्न है कि देश का सिपाही कौन है, तो पांचमो प्रश्न है देश का सिपाही कौन है, तो ये तमारे जाते करवानो छे। बराबर। देश का सिपाही कौन है, तो कि नन्ना मुन्ना राही। हवे छठो प्रश्न है कि नन्ना राही रस्ते पे कैसे चलेगा, नन्ना राही रस्ते पे कैसे चलेगा, तो आगर ज तमने काव्य में शीखवाडवामां आव्युं छे कि नन्ना राही रस्ते पे नहीं डर डर के चलेगा। बराबर ने बाळमित्रों। हवे पाना नंबर तमारे 17 काढवानो छे। एमां तमने प्रश्न नंबर 2 एमां निम्नलिखित शब्दों का विलोम एटले के विरोधी शब्द ढूंढकर लिखिए। बराबर। तो शू कहे छे कि आगे आगे पछी दाए अने धरती। बराबर। पछी बड़ा धूप नीचा एटले ऊंचा। बराबर। ए तमने बधा जवाब आपेला छे, तो तमारे आमांथी शोधीने लखवानुं छे। तो एनुं उदाहरण आपणे आगळ आपेलुं छे, जो आगे एटले के पीछे। बराबर। पछी बीजो छे दाए, तो के बाए। धरती तो के आकाश। बराबर ने। बड़ा तो के छोटा। धूप तो के छाव अने ऊंचा तो के नीचा। बराबर। आमांथी आपणे शोधीने लखवानुं छे। हवे शुं कहे छे कि उपयुक्त विलोम शब्दों का आधारित वाक्य बनाइए। आपणे जे वाक्य छे ए बनाववाना छे। तो पहलू तमने आपेलू है उदाहरण में कि सब बच्चे आगे चल जा रहे थे, सब बच्चे आगे चले जा रहे थे। एनो बीजू पण एटले कि आगे एटले कि पीछे जे जवाब है ने एनो पण शब्द पाछो बनावेलो कि कोई भी बच्चा पीछे नहीं रहना चाहता, कोई भी बच्चा पीछे नहीं रहना चाहता। बराबर। एम આપણને અહીંયા આપેલું છે કે વિરોધી શબ્દ જે છે ને કે દાએ દાએ એટલે કે બાએ, એના બંનેના જે અર્થ થાય ને બધા વાક્ય તમારે લખવાના છે. બરાબર. ધરતી એટલે આકાશ, એ પણ તમારે લખવાનું છે. હવે પ્રશ્ન નંબર તમારે ત્રીજો. प्रश्न नंबर 3 नीचे दिए गए शब्दों के दो पर्यायवाची शब्द सामने दिए गए वाक्यों से ढूंढ कर लिखिए कि जो આપણે અહીંયા વાક્ય આપેલા છે એમાંથી તમારે બબ્બે વાક્ય લખવાના છે. તો કે રાહી, રાહી એટલે શું થાય? મુસાફરી. શું થાય? મુસાફરી. અને એનો બીજો અર્થ છે પંથી. શું છે એનો બીજો અર્થ? પંથી. બરાબર. પછી બીજો છે સિપાઈ. સિપાઈનો બીજો અર્થ શું થાય છે કે સૈનિક અને ફોજી. સૈનિક અને ફોજી. ત્રીજો છે ધરતી. ધરતી એટલે કે પૃથ્વી. પૃથ્વી અને ધરા.
પછી રસ્તા, રસ્તા એટલે કે રાહ, રસ્તા એટલે કે રાહ અને પંથ. પછી મંજિલ, મંજિલમાં શું આવશે? લક્ષ્ય અને ધ્યેય, લક્ષ્ય અને ધ્યેય. હવે બાળમિત્રો આપણે પાના નંબર 18 કાઢવાનું છે અને એમાં તમને પ્રશ્ન નંબર 4માં તમને અનુવાદ કરવાનું કીધું છે કે માતૃભાષા મેં અનુવાદ કીજીએ. તો પહેલો જ છે કે ધરતી પર પાપી જન્મ નહીં લેંગે. એનું તમારે ગુજરાતી કરવાનું છે કે ધરતી પે પાપી ન પાએંગે. બરાબર. બીજું છે તમારે બચ્ચે રસ્તે પે બિના ડરે ચલ પાએંગે. એનું તમારે વાક્ય બનાવવાનું છે અને લખવાનું છે તમારે. બરાબર. એનું ગુજરાતી. પછી શું કહે છે ત્રીજું કે મેં દેશ કા સિપાહી હું. બરાબર. મેં એટલે કે હું બાળમિત્રો, મેં દેશ કા સિપાહી હું. બરાબર. એટલે કે હું દેશનો સિપાહી છું. બરાબર. પછી છે ચોથું, દુનિયા મેં કહી બમ નહીં ગિરેગા. દુનિયા મેં કહી બમ નહીં ગિરેગા. બરાબર. તો શું કહે છે કે દુનિયામાં કોઈ બી જગ્યાએ બોમ્બ એટલે કે તમને ખબર છે ને બોમ્બ એ કદી એ નહીં, દુનિયા મેં કહી બમ નહીં ગિરેગા. તો કે દુનિયા મેં કોઈ બી જગ્યાએ બોમ્બ તમને ખબર છે ને એ નહીં આએગા. પાંચમું છે હમારે દેશ કા નામ ભારત હૈ. બરાબર બાળમિત્રો. તો એ પણ વાક્ય તમારી જાતે કરવાનું છે. હવે પ્રશ્ન નંબર 5, निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियाँ काव्य में ढूंढ कर लिखिए. બરાબર. તો તમારે એને આ જે કાવ્ય પંક્તિ આપી છે ને એમાંથી તમારે અલગ અલગ આ વાક્ય આપેલા છે એ તમારે વ્યવસ્થિત લખવાનું છે કે નન્ના રાહી બિના ડરે રસ્તે પે ચલેંગા. તો એનું વાક્ય તમારે લખવાનું છે કે નન્ના રાહી રસ્તે પે બિના ડર કે નહીં ચલેગા. એવી રીતે દરેક વાક્ય તમારે લખવાનું છે. બીજું છે નન્ના રાહી મંજિલ પાએ બિના દમ નહીં લેગા. બરાબર. ત્રીજું વાક્ય છે નન્ના રાહી સબકા પ્યાર બનેગા. એટલે કે તમારું આખું વાક્ય વ્યવસ્થિત ગોઠવીને લખવાનું છે. ચોથો છે હમારા દેશ શાંતિ પ્રિય હોય. ચોથો પ્રશ્ન છે કે હમારા દેશ શાંતિ પ્રિય હૈ. એ બધા વાક્ય આગળ જે કાવ્ય છે ને એમાં તમારે શોધીને વ્યવસ્થિત બનાવીને લખવાના છે. હવે પ્રશ્ન નંબર 6 છે એમાં તમારે જે આ ખાલી જગ્યાઓ છે એ બાજુના બોક્સમાં તમને આપેલા છે જવાબ. એમાં તમારે એમાંથી ગોતીને લખવાનો છે કે પહેલી ખાલી જગ્યા છે કે લડકે ખેલ ખાલી જગ્યા તો કે રહે હૈ. બીજો છે ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું તો કે મેં. ત્રીજો આપ કहाँ જા રહે, ખાલી રહે જ આપેલું છે તો હે આપણે લગાડવાનું છે. પછી ચોથું खाली जगह किताबों में से आपकी किताब कौन सी है. तो खाली जगह में से आपकी किताब कौन सी है तो कि इन खाली जगह के इन किताबों से आपकी किताब कौन सी है. હવે પાંચમું છે हम खाली जगह तो कि हम पढ़ाते हैं, हम पढ़ते हैं. सॉरी बाળક મિત્રો, हम पढ़ते हैं. હવે પાના નંબર 19 કાઢો બાળ મિત્રો. એમાં પ્રશ્ન નંબર 8 છે. એમાં इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है. सोचो क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जाती है.
बताओ लिखो देश की सेवा कैसे करते हैं। तो કે તમને આ વાક્ય આપેલા છે, બરાબર। એ વાક્યમાંથી તમારે લખવાના છે કે તમે દેશ માટે શું શું કરી શકો છો। તો પહેલું વાક્ય છે કે કિસાન, પહેલું વાક્ય છે કિસાન। તો કિસાનમાં શું આવે છે तो कि किसान कड़ी मेहनत द्वारा बहुत अनाज पैदा करता है, कुदरती खाद का उपयोग करता है, कृत्रिम खाद नहीं रहेगा का उपयोग करता है, बराबर। पछी बीजू है शिक्षक। तो एम आवशे कि बच्चों को उच्च शिक्षा देकर बच्चों में जीवन कौशल का जीवन मूल्य स्थापित करते हैं, बराबर। पछी त्रीजू वाक्य है खिलाड़ी। तो कि खिलाड़ी में तमे शुं शुं बनवा मागो छो ए तमारे एनी अंदर लखवानो छे, बराबर। पछी चौथुं वाक्य है कलाकार। कलाकार के जीवन में क्या है वो लिखना है। पछी आप एटले के तमे लोको शुं बनवा मागो छो ए पण तमारे जाते ज लखवानुं छे। हवे प्रश्न नंबर 5 में प्रश्न नंबर 9 शिक्षक द्वारा दाए या बाए किस कहने यह जानिए, बराबर। तो कि आपणे अहींया पाठ पूरो थयो छे। जय हिंद, जय भारत।